નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વરસાણી ગામમાં બાકી વીજ બિલ ઉઘરાવા ગયેલ ટીમ ઉપર હુમલો થતાં ફરિયાદ દાખલ કરવામાં આવી। માર્ચ એન્ડિંગ અંતર્ગત મોટી સંખ્યામાં પીજીવીસીએલ સહિત સમગ્ર ગુજરાતના વીજ કર્મચારીઓ બિલની રકમ ઉઘરાવા ઘરે ઘરે ફરતા હોય છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વીજ બિલ સમયસર ભરતા નહીં હોય વીજ કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ 3 મહિના સુધી ઘરે ઘરે જઈ વીજ બિલ ઉઘરાવવાની કામગીરી સોંપવામાં આવે છે। તે વીજ કર્મચારીઓ ઉપર વીજ ફોલ્ટ રિપેર કરવા સાથે વીજ બિલ ઉઘરાવવાની વધારે જવાબદારી આવી પડે છે। આથી ઘણીવાર સમયસર ફોલ્ટ રિપેર નહીં થતાં વીજ કર્મચારીઓને ગ્રાહક સાથે સંઘર્ષ પણ સર્જાય છે। ત્યારે નામ નહીં દેવાની શરતે વીજ કર્મચારીઓ જણાવ્યું હતું કે તેમને સૌથી વધારે સમયસર વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકો દાદાગીરી કરવા સાથે અસભ્ય વર્તન કરવા સાથે ધરમધક્કા ખવડાવતા હોય છે અને ઘણીવાર મારામારી પર ઉતરી આવતા હોય છે। ત્યારે લખતર તાલુકાના વરસાણી ગામે માર્ચ એન્ડિંગને લઈને વીજ બિલ બાકીનું લિસ્ટ લઈને લલિતભાઈ પાલજીભાઈ ચૌહાણ ટીમ સાથે વીજ બિલ ઉઘરાવા ગયા હતા। ત્યારે વરસાણી ગામના ચાપા પાસે આવેલ દુકાન ધરાવતા રવિરાજસિંહ પ્રદીપસિંહ રાણાનું લાઇટ બિલ બાકી હોય તેમની પાસે બાકીના બિલની ઉઘરાણી કરતા આરોપી રવિરાજસિંહ રાણા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લલિતભાઈ પાલજીભાઈ ચૌહાણ સહિતના કર્મચારીઓને ભૂંડા બોલી ગાળો આપી લાફા મારી લાકડી વડે હુમલો કરતા રવિરાજસિંહ રાણા ઉપર લલિતભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા લખતર પોલીસ દ્વારા આરોપી રવિરાજસિંહ સામે BSNની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ બનાવની તપાસ લખતર પોલીસ સ્ટાફના નરેન્દ્રસિંહ કાસેલા દ્વારા ચલાવવામાં આવી રહી છે। ત્યારે વીજ કર્મચારીઓ પર અવારનવાર જુદા જુદા ગામડાઓની અંદર હુમલા થવાના બનાવો બનતા હોય છે અને ઘણીવાર આ બનાવોને સમાધાન પણ કરી નાખવામાં આવતા હોય છે।